હવે પાછા કોઈ દેખાતું નહીં. મને ઘેર જવા દે. ચકલી ઉડે ફુર, મોર ઉડે ફુર, હાજી ઉડે. અરે હાજી ના ઉડે, હાજી હેડક તો નહીં ઉડે. હા થાક લાગ્યો, ઊંઝે થાક લાગ્યો. કાકા માલ લાવ્યો. અરે જો આ નોકરી કહેવાય. એના લાયો કાન જો આ ભૈડી નાખો અને દુકાન ભેગા કરો અને બસો હાલો મને. જો હું કહેતો તને આ અમારી નોકરીનું વધુ પગાર એટલે આવી નોકરી કરાય. આપણે નોકરી નહીં લેવી હો, આપણે આવા ધંધા કરો જોડો. ભૈડીની દુકાન ભેગા કરો અને બસો હાલો હેડો જોડો. સારું સારું. આ પટપટવાનો વળ થાય. બીજું વળી લવાડો બધું પોટલી પોટલી મારી આવું વી વાળી ખબર. એ પોત વાગે ને પગવાર દુખે, આ ભાઈબંધો લટે લગાડ્યો રે, મધરો દારૂ મેં ગજ. હવે પીવાનો ટાઈમ થઈ ગયો છે. વાહ આ છોકરો પૈસા લાવે એટલે તરત ઉપડું. વાહ મને ઉભો થયા દે. આ નથુજીએ વાત કરી હતી ને, વાત આજજીએ જો આ નોકરી અત્યારે લગાડી દીધો વધુ પૈસા એટલે ફટફટ મેળ પડે. આ જો પૈસા લઈને હમણાં હાલ હમણાં આવી જઈએ. ગલ્લા મેકલો તો હાલ પૈસા લાવીએ. 300 મારા કાકા પાસે મને ઘેર લઈને જવા દે. હા તો જી આવ્યો પેલા ચોરી ઈંડા હતા ને એને વેચીને આવ્યો. લેટ છોટો છોટો મારતા આઈએ. હું તો એવું નહીં પીતો પણ. એટલે રસ જેવું લાગે હો યાર. અલે એવું ના પીવાય. એટલે પીવું પડે. અલે જઈએ આજે. લેટ અલે આ તરી આ કના છોકરા હતા દારૂની વાત કરતા હતા અને ચોરીની વાત કરતા હતા અને મારે જોવું પડશે, તપાસવું પડશે આ કોણ હતું. અલે આ તરી આ તો પેલા એક નથુજીનો છોકરો છે અને એક ભરતજીનો છોકરો. આ બે દારૂડિયાના છોકરા બાપ એવા બેટા કરે. આ આટલી ઉંમરે વ્યસન કરતા થઈ જાવ. મારે તપાસ કરવું પડશે, જોવું પડશે. આ એનો શેડી પગેરો લેવા દે. જોઈશું. હા જવા દે. હા જવું. પપ્પા એક વાત કહું. આપણે એકમ પીવા તો જઈએ પણ મારા કાકો ને એકમ પીવા જોઈએ કહી દો નહીં. મારા કાકો એકમ પીવા આવે. ત્યાં પછી શું કરશું? એથી લઈને તો કોઠા થઈને પીશું. હા તો લે એવું કોક કરશું. લેવડો આ જો કે આ ભણવાની ઉંમરમાં આ દારૂને વ્યસને ચડાવ્યું. આ ઓન શરમ નહીં આવતી. આ ગમમાં તો મોઢું બતાવું એવા રહેશી. આ જો કે કર્યું કેવો આવ્યો છે. અયા મારે જવું પડશે. આજ કના યાર દારૂ પીવા જોઈશું. અમારે એનો પગેરો લેવો. આ ત્યાં શાલ નહીં મેલો જુઓ. આ જવા દે મને શાંતિથી. મને જોઈ ના જોઈએ. હંતા તો જવું. આટલો વધ્યો છે હું વધુ નહીં મારા. આટલો વેપાર થઈ જાય. આટલો સારો ધંધો થઈ ગયો. 10,000 રૂપિયા પડ્યા પણ 20,000 ઘેર પડ્યા તે બેંક મમ્મી લેવા વાત તો ઘરા કઈ જતા કા દારૂ પડ્યો? એટલે દારૂ તો ઓ પડ્યો. મારા કાકા વાળે લઈ જવો હતો. કેટલો લેવાનો દે? તો થોડો લઈ જવાનો. સ્પેશિયલ પડ્યો પડ્યો. હા વધુ નહીં. હા રાન તમે પીતા જ નહીં થઈ જા બા. ના અમે નહીં પીતા એવું. એમ કહેજો પાછા પીતા હોય તો હોય હાલ દઉં. ના અમે જ નહીં પીતા પણ એવું. એવું હોય એમ? ના ના પીતા જ ખોટું ના પીતા જ કહી દેવા કે આ છોકરો હેડો હોય તારે કાઢ નાખ ઉપર જફા જાય પડ્યો શું ત્યાં કરશું? લાલ હવે પી લે. પી લેવો? હો પણ કોઈ કહેતા ના અમે પીએ. તઈ પીઓ એમ? હોવે. હા તો વધો ને કોઈ નહીં કહો ભાઈ. માર તો બે ઘરાક વચ્ચી ગયો. હા કોઈ કહેતા ના પણ. હા રેડો. કાકા ને પાછા કહેતા ના આવો. ના નહીં કહું. લ્યો કોને પીવાનો પેલા? આ લાલ ના આલો પેલા. સ્પેશિયલ અપાવો. હા કમ્પ્લીટ ના થઈ જો. દવાલ દારૂ તારો જબ્બર. સાચું ભાઈ? તો પીવો પછી. લ્યો કેવો અલ્યા લાલ આ તો મસ્ત લે. મને તો કહેતો યાર આપણે જલ્દી જતા રહીએ નકર કોક આવશે. પૈસા નહીં હાલવાના બકા. હાલ લઈએ. લ્યો લે જલ્દી. મારો બેટો છોકરો હતારાનો પીતો થઈ ગયો. માર તો હું હતો. માર તો ધંધો થાય એટલે બસ. અલે આ તરી આ જણો છોકરો દારૂ પીને હેડ્યો યા. અને પેલો વેચાય કોણ હયા? હા તો પેલો ગામનો ભૂપત છે. એને કેટલું કમાવું છે જો કે હજી ધાબાનું બધું ભર્યો તો હજી ધરાતો નહીં. આપ તો એની ધૂળ કાઢી નાખો. આજ મને એના પાન જવા દે. હા કા ભૂપત ઉભો રહ્યો તું. હું આવું છું. એ ભૂપત આ બેન ભાઈ
અલ્યા તને ખબર પડતી નહીં તો હું થયું આ પેલો જેણો છોકરાને તું આ બિહારીને દારૂ પીએ તને શરમ નહીં આવતી? પણ મારા પણ કોઈ છોકરું જ નહીં આવ્યું હવારે કોઈ દારૂ જ નહીં આલો મેં અલ્યા હાલ પીને હું હંતાઈને બધું જોઈ રહ્યો. 2 છોકરો આવ્યો અને બેહીને તું દારૂ આલ્યો અને તારા ગુદામાં 100 રૂપિયા મળ્યા. એ બધું હું પીને હંતાઈને જોયો. ત્યાં હાલે તો હું થઈ ગયું મારો ધંધો હું ગમે તે દારૂ આલું અલ્યા આખું ગોમ બગાડ્યું તોય હજી તું ધરાતો નહીં. તો હું મારો ધંધો હું ગમે તે કરું આજ તો તારી ધૂળ કાઢી નાખું. હા કરતા હું ગોમમાં જાઉં અને આગેવાળાને બોલીને આવું છું હાલ. દારૂ તો આજે બંધ નહીં થાય કાલે નહીં બંધ થાય હવે જે કરવું એ કરી લેજો હાર તાર જોતા ના હું કરે એ જોતા ને તું. હા વાંધો નહીં જોડો અલ્યા વાલજી હા બોલો હું કહું છું બોલો આ સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ફેર શું હોય છે તો બોલો તને ફેર સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં હા સરકારી હોસ્પિટલમાં છે ને ખાલી જીવ જ જાય અને પ્રાઇવેટમાં છે ને જમીને જાય પૈસા જાય અને મને તો મરી જાય ને એટલે પોચમોટમ કરે ને એટલે કિડની જાય ઓછો જાય આ બધું જાય એવું હોય છે તાન ઓ તારી મારા બેટા તો પ્રાઇવેટ વાળા તમે જતા હશે એમ કે ને જવાજો હું કહેતો તો હા કે આપણે તે દાવ ત્યાં જ્યાં હતા ને હા પેલો વાત કરી હતી વાહ એરે આવું મોની જાય તે આપણે પાછું જવું પડશે ઈ તો કચો વાંધો નહીં એમાં ઈકણે જવું પડશે અને પાછું ત્યાં પેલા હગાની વાત કરી હતી હા ઈએ જવું પડશે હા કચો અલ્યા વાજી હા બોલો આ જ્યાં પડી રહ્યા છે ત્યાં જો જોવું છે જઈને બેઠજો આવજો આ બાજુ આ તો પીધેલા છે લે કેવા પૈસા સોય ઓળખાતો નહીં હોવાનો તો તાને અને ઓની અને આ ઉંમર છે પીવાની ઓની આ જો કે આ ગામનો વિકાસ કેવો પડ્યો શેઠા પોગરો છે હા પકડવા દે તાને ઓનો પોગરવા દે આ ગામનો વિકાસ કહેવાય અરે પણ ઓની ઉંમર તો જોયા ભણવાની ઉંમરમાં ને દારૂ પીવું છે આયા હવે યુવાના બાપ એવા હશી વાત સાચી છે એકદમ રાઈટ વાત કરી તમે હો બાકી એ ખબર ના પડે જો તો હા. પડી રહે તો ખબર નહીં પડતી એટલી કે ઘેર આવ્યો કે નહીં આવ્યો છોકરો કોઈ હોજો ભાઈ લેવા વાળું લાગતું નથી હા લે હડો આપણે ઘેર હાજો કાળભાઈ તો હેડ્યા ગાગા અલે એક છોકરા લાગુ થયો હું ચમ મારે એંડા ચોરી નાઠો છે એરંડા ચોરી ગયો ઓવા દાડા દીવા ચોરી કરવા માંડ્યા હું પેલા તો રાતી ચોરી હતી હવે અત્યારે દાડા દીવા કરવા માંડ્યા હું ઓહો તમે ભાડું તો છોકરું કોઈ આગળ જતું ના હું તો કોઈ છોકરા નહીં ભાર્યો હા પણ એક વાત કહું હા 2 છોકરા હું દારૂ પીતા જોયા હતા ના આ તો ચોરી કરીને નાઠું એક 2 છોકરા હતા ને તે પેલા ભૂપતના ત્યાં દારૂ પીતા હતા તે હું એની વર રાખી અને અત્યારે જઉં છું પેલા નથુરજીવાન ઘેર ઈવાના છોકરા હતા ઓહો એક જો હડો તમારે ચોરાઈ મારી દા અને મુએ પેલી વાત કરી દો હડો એમ ત્યો લે હડો હો હડો મારો પેલો આ ઢવલ્યો સવારનો જોયો છે પણ હજી વળે નહીં. મને નાઠુજી કહે છે વારે હોવા નાઠુજીનો છોકરો ઘેર છે કે નહીં જોવા દે મને. આ મારું બેટું ઢવલ્યો ચોરી કરી એંડા લાવ્યો હતો. આ વેચવા જતા પકડાયો જ નહીં ને. આ નાથુજીને મને આઈડિયા આલ્યો હતો. મને નાથુજી પાન જવા દે. અરે નાથુજી આ શિવા ઊંઝા જોને મોટામાં સાડીઓ પડ્યો હોય એ નાખે ઉભો થા ઉભો થા કોણ ભરતજી હા ઓળખ્યા નહીં કો કે બોલો બોલો હું કહું અમારે ઢવલ્યો હવારનો જોયો તો ને પેલા ઈંડા ચોરી કરીને લાવ્યો હતો ને તે વેચવા જો હજી ઘેર આવ્યો નહીં કઈ કોઈ પકડ્યો ખું તે જોવા જવું પડશે. બરોબર હા પણ અમારે તો ખબર હા બાપ દાદા ધંધો થયેલો તો હા કરીએ ના પકડાય તો વળેલું છે અમને તો. અરે વાત સાચી છે ને જ્યાં હા પણ અમારે તો આ પહેલો દાડો છે. બરોબર હોય તો તમારો ધંધો પેલા દાડો હા બોલો બીજું કે અને આપડે તને હરીનો લાલ જોઈ ગયો એ તો બીના ધંધો જ છે હા? બીના ધંધો જ એટલે હાલો તાર હું કહું બોલો આપડે પેલા મારા ધવલિયા ઘોરવાજી હટજો. લેડો હું આવું અંગાત લેડો. હેડો આ ભરતજી આ નાથુજી બે જણ છો અડે થાય એટલે આ કાળુજી મારા ધવલિયો હવારનો ઘેરથી નીકળ્યો છે હજી ઘેર પાછો આવ્યો નહીં ત્યાં નાથુજી બે ખોરવા નીકળ્યા છીએ. કના તમારા છોકરાની વાત કરો એટલે ધવલિયા નહીં કરવું બેમલા. હા હા તમારા છોકરા પેલો આપણા ગામનો ભૂપત નહીં ઓવા એ ભૂપતના એકાન 2 જણા દારૂ પીતો અને દારૂ પીને પછી ચોક નીકળે એવું. એટલે નાથુજી હા આ બધું હું અભળું છું હું કોને ઓબળીઓ વાતો કરે છે
મારો બેટું બેમલા એવું ના હોય યાર. નથી ના બોલો. અરે ના હું હોય હેડો હું તમને બતાવું હેડો ઉઘી રહ્યો ને. અલે ના બનાવ કેળું હેડો કોવે હેડો. હેડો. મારા બેટા ભેગા થઈને જો હેડ્યા ચાલ્યા આ જેઠાલાલ તમારો ચોકતા હતા ને તમે હોમાં મળ્યા સમ અલે આ જેઠાલાલ મારો ધવલે હવારો નીકળ્યો છે ઘેરથી તો હજી વળ્યો નહીં. જેઠાલાલ હા આ નથુજી લાલ અને કા ભરતજી ધવલ લ્યો આ બે પેલો ભૂપત નહીં આપણા ગામનો ઓહો ઈના ઈ દારૂ પીન અને ચોક ને એવું એવું છે એટલે જતાલાલ હા પેલો વિકાસ પયો પોગતો તો હોવાનો તો નથી. મને એવું જ લાગે છે હોવાનો જ લાગે છે હા હાલે હમ બે જણા ચોક પડી તો રહ્યા હતા પેલી બાજુ અમે આવતા હતા તાણે તો દુકાન પડી જતા લે હડા બતાવું રેજો લે, બધા હડો, જોજો. જો. અલ્યા ભરતજી આ તમારો વિકાસ તો વાયકન પોગરા આ છે દોઢ ઘરા જેવા ઊંધા ઉભો કરો, પડે ઉભો કરો. ઉભા, ઉભા. ઉભો થા તું ચાંદનો લચન ચાલ્યો છે ખબર નહીં પડતી. ખબર નહીં પડતી. આબાજ આલે, આબાજ આલે. એ ઉભા રહો. ભરતજી હા આ તાર છોકરો હે ને? વાહ આ રે મારા એરંડા લઈને નાઠો તો હા એ બસ કાઢી બસ જવા દ્યો અમુક. મેલશો નહીં. આ તમે તમારા લસણે વાન આરે આવું કર્યું છે દારૂ પીતા કરીને છે તમે દારૂ પીવો તો બસ છોકરા દારૂ પીવું જ કે આવું કર્યું વાત આ તમારી સાચી છે. લેચે ચાલ્યા છું. ના ના વાત સાચી છે સરળ. બાપ હોય એવા બેટા થોય ના વાત સાચી છે. તમે પીવો પછી એરા પીવું જ કે બાપ એવા બેટા અને વજ એવા ટેચા. વાત સાચી છે ના વાત સાચી કરી. જેઠાલાલ હા તમે વાહન કઈ કોઈ ફાયદો નહીં પેલો ભૂપત રે ને એ રે આખા ગોમનો બગાડો હડો એના પાહણ બધા હા એના કેવું છે અને તમે સુધરો અને ભણાવવાનું કરો તમને ખબર પડે છે કે નહીં પડતી આ ચોરીઓ કરતા થઈ ગયા દારૂ પીતા થઈ ગયા તમારે એટલી બુદ્ધિ છે કે નહીં ના, પડે ના, વાત સાચી છે. હેડો, ભૂપતના એકલે હેડો. એ ભૂપત નહીં કેવું છે લે હડો ભૂપત ના પાન લે હડો બધા આ તો ધંધો જબ્બર થઈ ગયો. આ તો જલસા જ છે. અલે આ તારી તમે બધા આયા પણ માલ તો પટી ગયો. ઈ માલ પીવા નહીં આ દાણ તારી ફરિયાદ લઈને આયા છીએ મારિયાની ફરિયાદ લઈને આયા. આ છોકરા દારૂ કેમ પાયા લે હું છોકરાને દારૂ નહીં પાયો. એટલે બેનભાઈ પાયા નહીં મને આ પેલા તારા અડ્ડા બેઠા બેઠા બે છોકરાને દારૂ આલ્યો અને બધું હું જોઈ રહ્યો તું મને એમ નતો કહેતો કે જે થાય કરી લેજો લે હું આગળ લઈને આવ્યો તારી ધૂળ કાઢી નાખું. ઓ, પાયો તો હું હતું કે કેમ એવું કહેતો હતો હા મેલા વાલજી મેલા હા ખબર નહીં પડતી વાત એટલે કરે તમે છે. બોલશો નહીં યાર. પાયો તો હું કરશો કે હડો હવે. ચાલ, હું તારું કરજો પેટ એટલે. ના જયાતું હોય ને તો ગળામાં કોચ ગળીને તારા પેટમાં ઘાલ કે તારું પેટ ફૂટી જાય ના હોય તો પછી તે મારો ધંધો હું ગમે તે કરું. આખું ગોમ બગાડ્યું થી આખું ગોમના લોકોને તો બગાડ્યા પણ આવડા છોકરાને તો બચાતું ઓન હું દારૂ પાવે છે આમ તો સાચી વાત તમારે જેઠાલાલ કેવી હો આમ તો. તું તારા છાછ માતા છે ને આ છોકરો ના બગાડે તું. હારો હાથ જોડું જેઠાલાલ હવે આજથી ધંધો બંધ કરી દો બીજું કહું કે આજથી ધંધો બંધ કરી દેજે હા. નકર પોલીસ બોલાવીને જેલના હરિયા ગણાય હો રાખજે હા રેડો હું આજથી ધંધો નહીં કરું ભાઈ. અને જીનો છોકરો ભણાવે છે ને તમારા છોકરાને દારૂ પાય છે ભરતજી વાત સાચી છે આપણે ભણાવવો પડશે હવે. વાત સાચી સાચી. તમે જઈને કોઈ કને દારૂ પીયા હતા અને એનો છોકરો આચી ખેંચી ભર્યા હતા અને ઘેર જાબો ભર્યા છે એયો. એટલે ભૂપત તમે તો પીએ પીએ પણ અમારો છોકરો તારા ના શીખવાનું હોય યાર. હારો ભરતજી હું આજથી દારૂ બંધ કરી દઉં વેચવાનું બીજું કરું કયો. ભરતજી હા અને તો બંગલો બાંધ્યો અને તે સાપડી રાખ્યું અમારે સાપરું એ નહીં. તો પણ પીવાના ના હોય તમારે વાત સાચી કરી. એટલી તો ખબર પડવી જો કે ના પડવી જો અને તું એ જો તને કહી દીધું આજ પછી જો દારૂ વેચતો ભાડ્યો તો જેલના હરિયા ગણાઈ દેશે હો રાખજે હારું ભાઈ હું આજથી ધંધો બંધ ભાઈ દારૂનો આજથી કદી ધંધો નહીં કરું. લે હડા તાણ આવ લેડો હરો. હા રાજા ખોડલવાળા